કોઈ સંઘર્ષ આવે, દુઃખ આવે, કોઈ વિરધના તાંડવો સર્જાય, એવા ખરાબ દિવસ આવે, તો વિચારવું, યાદ રાખવું કે જે થાય છે ને એ મારા સારા માટે અને મારા જીવનમાં ભવિષ્યમાં આથી વધુ વિપત્તિ અને દુઃખ આવનારા હશે. એટલે પરમાત્માએ આ દિવસો મને સામે મૂકી અને દર્શન કરાવે છે. પણ દુઃખી ન થઈ જવું, હિંમત ન હારવી. એ દિવસોમાં પરમાત્માની ભક્તિ ઓર કરવી, નિરુત્સાહી ન થવું, નિર્બળ ન થવું, હિંમત ન હારવી અને આવનાર દુઃખદ દિવસોમાં, સંઘર્ષોમાં, વિરોધોમાં પરમાત્માની આરાધના અને પરમાત્માની ભક્તિ કરવીને પ્રભુના શરણે જવું.